जादू करी नींद इन आंखों से छीन लिए दिल में नजारो था जो क्यों है लियो दिलों की तरह ही तो तूने हेलो गाइस जय द्वारकाधीश અને જય શ્રી રામ ભાઈ આપણે આવી ગયા અહીં બહુ જાજાદી પછી રામ રામ મામા ઊંઘે મામા આજ તો ટાયરું બાયરું ખર્ચો કરી નાખ્યો ને હમણાં જેવો ખર્ચો કરી વાત જવા દે બરાબર બધા ખાતા સાફ થઈ ગયા એક ખાતામાં પૈસા હે નહીં હવે અને હવે સ્પેર ટાયર આપણે લટકાડવાનું છે આપણે જે રનિંગ ટાયર રાખતા હતા એ ટાયર હવે અહીં લટકાડવા અને આગળ બે ટાયર નવા કરી નાખ્યા ગાડીમાં જારવો અમે બતાવું ભાઈ એક તો આજે જ ખર્ચો કર્યો છે ભાઈ હા જો આ એક ટાયરનો ખર્ચો કર્યો છે બરાબર આના રૂપિયા દીધા છે કેટલા દીધા જ્યાં કોમેન્ટ કરી નાખજો એટલે મજા આવે આપણે બધાને બરાબર અને આનું કરનું ટાયર ત્યાં સ્પેરમાં જે કંપનીનું ટાયર આવે એ જ ટાયર જો નાખી દીધું હે અને ગાડી આપણે ભરી લીધી છે મદ્રાસ ચેન્નઈ માટે બરાબર ગાડી ભરી છે અને ચુમાહું વયું ગયું છે હાવ ભૂર મળી ગયો છે અહીંયા તો ટાઈટ પડે છે એટલે મને અને આપણી હાલત અત્યારે થોડીક બદતર છે એકચ્યુઅલી એમાં એવું મજૂરી કામ કરતા હોય ને એવું ફિલિંગ આવે અને આમાં છે ને હવા ભરાય છે ટાયરમાં આ ટાયરથી જ્યાં સેટું રહેવાય ને આ ટાયર જો ફાટે ને તો જિંદગી બગાડ નાખે બરાબર આપણે હતા ચોટીલા અત્યારે મુરલીધર હોટલમાં બરાબર હોટલ મુરલીધર અહીંયા પેટ્રોલ પંપ છે અમે કઈ હોટલ હે યારો બતાવું અમે હે હોટલ શ્રી કૃષ્ણ બરાબર ત્યાંથી એક એસટી બસ નીકળી છે નામ એ બધું ખર્ચો બરચો કરીને ચોટીલા છે અહીં આપણે હવે આપણે નીકળવાનું છે પણ આ સ્પેર ટાયર છે ને ચડાવી લઈએ બસ ડિરેક્ટથી નીકળીએ વિડીયાને અંદર જોતા રહીજો કે હું થાય છે કારણ કે બહુ તકલીફ હોય ભાઈ આમાં હે ને આવી તકલીફો આવે ને વિડીયો ઉતારવાનું વેરું ના આવે હમણાં હું 2-4 દિવસથી એવો હેરાન થઈ ગયો ને વાત જવા દો એ વિડીયો બનાવવાનું વેરું ના આવે ઓહાણે ના હોય એટલો થાકી ગયો ખરેખર હકીકત એટલે સમજી વિચારીને તમે જે કરો ને કરજો ચલો ભાઈ તો આપણી ગાડી નીકળી ગઈ છે એકદમ હવે આપણે ડાયરેક્ટ ડીઝલ ભરાવવાનું છે અને ખાવાનું પણ બાકી છે આગળ એક હોટલ છે તો ત્યાં ખાવું બરાબર અને પહેલાં ડીઝલ ભરાવી લઈએ કારણ કે ડીઝલ હવે ઝીરોમાં આવી ગયું ઓછીકતાનું મારે કાલે સાંજે 1000 રૂપિયા નાખી યાર 1000 રૂપિયા ડીઝલ લાવવામાં ટાંકી દેખાય નહીં કે કાલે સાંજે 1000 રૂપિયા નાખ્યો ઓલા ડાયરેક્ટ પંપમાં આવડ રૂપિયા આગળ કિલોમીટર કેટલા હે 7 માનતા 7 કિલોમીટરમાં 1000 રૂપિયા ડીઝલ ખાઈ ગઈ ભાઈ એવી ગાડી આને કહેવાય કાકા બોખડી જો બોલા સાહેબો રે ગોવાણીઓ રે મારો સાહેબો રે ગોવાણીઓ રેડી હો ભાઈ જીરો હાલો જીરોમાં ચાલુ થઈ ગયું હે હવે આગળ ડાયરેક્ટ કરી નાખી 18,000 વિવાહ કરી નાખી ભાઈ ગાડી ધંધા કોઈ કરાય નહીં વાલા મરાઈ જાય હું તો સડતા સડે ડીઝલમાં પૈસા નહીં કરે ડીઝલમાં જ જાય બ્લોક ચાલુ હોય યાર એવું છે પબ્લિક હોય છે તજાગ્રહ જાય ડીઝલમાં માણસને એમ થાય આગળ કેટલું ડીઝલ આવે ને તમને બધાને દેખાડું જોઈ લ્યો ભાઈ 16,600 રૂપિયાનું ડીઝલ આવ્યું છે આજ ઓછું આવ્યું તમારે બધાને દયા થઈ ગઈ એટલે ઓછું આવ્યું નગર 18,000 17,500 એટલું આવે ને આવે જ હવે વળી એસીમાં બેસી ગયા હવે જાઉં ડાયરેક્ટ ખાવા માટે કારણ કે ભૂખો હું એવો થયો હોઉં ને ભાઈ કારણ કે હમણાં 2-4 દી જે મહેનત એવી પડે છે ને ભૂખ લાગે ખબર પડે કે હા હવે ભૂખ લાગી નગર કોઈ દી મને ભૂખ ના લાગે પણ હવે ભૂખ લાગે કુદરતી થઈ ગયું શરીર અને જ્યાં અહીંયા કપાસ તૈયાર થઈ ગયો હવે આ કપાસ જેથી સુઠીએ ને માંથી ઝેવરગીથી તેથી બળેરાડી બોલવાની છે જ્યાં ચોટીલાવાળો પંપ છે ભારતનો બરાબર ગમે ત્યાં ડીઝલ નાખવું હોય તો આવવું હોય તો અવાય ના આવવું હોય તો ઘેર રહેવાય કારણ કે આમાં બધાને અલગ અલગ મગજ હોય એટલે બહુ કંઈ સલાહ નથી દેતો બધાને અલગ અલગ મગજ હોય હોટલ અલંકારમાં અહીંયા મનુભાઈ રબારી હોટલ ખોલી છે મામા કે મનુભાઈ યુટ્યુબમાં નહીં ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે ભાઈ બહુ એટલે બહુ ફેમસ છે બરાબર એટલે આપણે અહીંયા જમવા માટે આવી ગયા કારણ કે આ ભાઈ છે ને પેલા ગાડીનો ધંધો કરતા એટલે ગાડીવાળાને ખબર હોય કે ગાડીવાળાને કેવું જમવાનું મજા આવે એટલે અમે હવે અહીંયા હોટલમાં ખાવા હોટલ બહુ મસ્ત છે ભાઈ જઈ લ્યો
માલધારી કાઠિયાવાડી હોટલ ને શુદ્ધ દેશી ઘી ને ભોજન ને આમ ગેટ બેટ ને આવો ગેટ હોય ગઈ હોટલું અહીંયા છે ભાઈ. હાલો ભાઈ જમવાનું આવી ગયું. હું તો જમવા માંડ્યો યાર, મને ઓહાડ ના રહી ત્યાં ઘી છે, છાશ છે, પછી સિંગ ભાજી છે, બટેકાનું શાક છે, દહીં રાયતું છે, સેવ ટમેટા છે, દાલ મખની છે, પછી સંભારો ઘણો બધો છે, રોટલી છે ભાઈ, રોટલો નથી એ દુઃખ છે. તો કાંઈ રોટલો હોય ને ભાઈ વાત પતી ગયો વાલો. હાલો હવે જમી લઈ ભાઈ, મને લાગી ભૂખ બરાબર. તમને મોઢામાં પાણી આવતું હોય એટલે ખાઈ લ્યો હવે, નાસ્તો બાસ્તો કરી લ્યો. શું કે મનુભાઈ મજામાં? મજામાં. અલંકાર હોટલ ખોલેલી છે. હા, ચોટીલાથી 13 કિલોમીટર ડાબી સાઈડમાં સાપર ગામના બ્રિજ પહેલાં જેવું ખાવાનું તમને માલધારી હોટલ ઉપર જાનીવડાના બોર્ડે મળતું તેવું જ અહીંયા મળશે. ઘણા બધા ડ્રાઈવરોની માંગ હતી કે આ બાજુ ઓવરું પડે, બ્રિજ આવી જાય, હોટલ ખાંચામાં હે, તો તમારી માંગને સંતોષીને અમે અહીંયા નવી બ્રાન્ચ ચાલુ કરી છે. બરાબર. આવો બધા ભાઈ. હા, ભારતનો પેટ્રોલ પંપ આપણે વટીને ખાલી 2 કિલોમીટર હાલશો એટલે છે ને અલંકાર હોટલ આવે છે. બરાબર. મનુભાઈ એક મારો સવાલ હતો. હા, આ તમને હાકરનું વજન ના પડે? હા, હાકર ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આખા ભારતમાં ના મળે ત્યાં સુધી પહેરવાની. 2003થી પહેરીએ કાળા કપડાં હાકર. આખા ભારતમાં જ્યાં સુધી કતલખાના બંધ નહીં થાય ને ગાય માતા કપાતી બંધ નહીં થાય ને ત્યાં સુધી પહેરવાની. હા બરાબર. જય માતાજી. જય માતા. હાલો મળ્યા પાછા. હાલો મમ્મા નીકળાવશું. અહીંયા આપણે હે ને ખાધું બહુ મસ્ત ખાવાનું મળ્યું છે. બરાબર. રોટલા બનાવવા હવે ચાલુ કરશે મનુભાઈ. અત્યાર સુધી તો રોટલી બનાવતા હતા ને ખાવાનું બહુ મસ્ત છે, ખરેખર સ્વાદિષ્ટ છે. ઘી, માખણ, દહીં બધું છે. બરાબર. ના હોય તો વાત અલગ છે, બધું છે. એ પાછું ઓરિજિનલ એક નંબર છે ભાઈ, મજા આવી ગઈ. માણસ બહુ મસ્તી હવે મનુભાઈ, બહુ સારા માણસ. તમારે ગમે તે આવવું હોય ને એ આપણો અહીંયા છે ને ભારતનો પંપ છે આપણો, એટલે આપણો જ છે. સમજી લો ને, આપણો જ છે ભાઈ. અહીં બધું આપણું જ છે. વઠ્યો ને અહીંયા અલંકાર હોટલ આવશે, જાઉં મેદાન ને. હાલો ભાઈ, આ આપણે ચોટીલાથી બગોદરા સુધીનો હાઈવે છે અને હવે આમાં અત્યારે તો ખાડા બુરાઈ ગયા એવું લાગે ને મામા? કોઈ બુરી ગયા હે રાતો રાત આવીને ખાડા? ના એવો ખાડો છે. અને આપણી ગાડી અટાણે છે ને 60 વહી જાય છે. એકદમ બહુ મસ્ત ગાડી હાલે છે. સ્ટેરિંગનો પ્રોબ્લેમ પર સોલ્વ થઈ ગયો એવું લાગે છે. બાકી નહીં થયો હોય તો શોરૂમ વાળાને પાછી ગાડી દઈ દેવાની છે. આપણે વાત રાખીને આવ્યા હોય. બરાબર. તમારી ગાડીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને ગાડી પાછી પુગાડી દેવાની શોરૂમે અને દઈ દેવાની ભાઈ. ગાડીઓ રાખો અમારે નથી, કારણ કે આપણે નવી ગાડી શું કામ લીધી હોય ભાઈ, કંઈ ફોલ્ટ ના આવે એવા હાટો. અને આપણે ગાડી 2-3 મહિના 4 મહિના કે 5 મહિના કે વરસથી હલાવી એનીમાં કંઈ ફોલ્ટ આવતો હોય તો એ ગાડી આપણે શોરૂમ વાળાને પાછી દઈ દેવાની. કારણ કે આપણે ગાડી નવી લીધી હોય જેવા હાટું યાર, કે આમાં કાંઈ ફોલ્ટ ના આવે ને આપણે એટલો મસ્ત શાંતિથી ધંધો કરી શકીએ એવા હાટું જ આપણે ગાડી લીધી હોય. અને જો પછી એમાં ફોલ્ટ આવે તો એ બધું મજા ના આવે યાર. હવે ગાઈસ આપણે હે ને વડોદરા પહોંચી ગયા છીએ. બરાબર. વડોદરા પહોંચ્યા એટલે હે ને મેં મામાની ગાડી અકલવા દઈ દીધી, કારણ કે અહીંયા આપણે ટ્રાફિકમાં આપણાથી ગાડી હાલે નહીં. સારો રસ્તો જ્યાં સુધી હતો ત્યાં સુધી મસ્ત આવી ગઈ. બરાબર. હવે મામાને દઈ દીધી અને અત્યારે એટલું ટ્રાફિક તો નથી દેખાતું, આમ ટૂંકમાં બહુ ખબર નથી પડતી, પણ હવે કંઈક ખબર પડે જોઈએ. વડોદરા બાયપાસમાં પહોંચવાના છે. હજી આપણે પહોંચ્યા નથી, વાસદ વૈટા છે
અને યાર હે ને એસી ઓશિકતાનો એવું હાલવા માંડ્યું ટાઈટ પડે યાર. હા આવું થોડું હોય, ટાઈટ પડે. આ બધા મીટર ફેરવવા જોઈએ હકીકતમાં. અને આ કાર્ડ હે ને, આ કાર્ડ વોરંટીના કાર્ડ હે. મને સેનેટરીમાં 4-5 મહિના પહેલાં સેનેટરી ભરી હતી ને એમાં આવ્યા હતા. તો એ વોરંટી કાર્ડ મારે બહુ નડે. અડધા તો નાખી દીધા, 3-4 આવા વડા થપ્પા હતા એવડા પણ નાખી દીધા. હવે થોડાક વધ્યા મેં થોડું રાખ્યા હતા. હું કોઈક દી કામ આવતા હોય ને ક્યાંક જોતા હોય તો કામ આવે એટલે સાચવીને રાખ્યા હતા. હવે એ માથે પડે, માથે પડે બોલો, માથે પડે તો હવે મારે નાખી દેવાનું મન થાય કે નાખી દઈએ. આને કરવા હું બરાબર મામા કે કોકનું ઘરું કાપી નાખીએ અહીંથી નાખીને તો હું જરાક શાંતિ રાખી જાય નિરાયતે નાખી. રોડમાં કોઈ નહીં હોય ત્યાં બરાબર. અને આ બુલેટ ટ્રેન આવી ગઈ. જો હવે વડોદરા બાયપાસ ચાલુ થઈ ગઈ, બુલેટ ટ્રેન આવી ગઈ એટલે ફાઇનલ જ છે ભાઈ. એક યુરિયાની ડોલ લેવી છે આપણે, એ કામકાજ કરવાનું બાકી છે બરાબર. કારણ કે એને હમણાં આપણું લોચે બહુ હાલે એટલે યુરિયાની ડોલ લઈ લેવાય. બાકી માઠીમાં ઓલું કહીને ડોલ કેવી આવે કંઈ નક્કી નમને મામા. મામાને એકચ્યુઅલી માવો ખાતે લેવાય. હા એરિયું નહીં છે યુરિયા તો, પણ આવ્યું તો પૂરું થઈ જાય. બહુ ખાઈ ગઈ. લીવર ઉમાર્યા ને ખોટા ઓલાવે શોરૂમ વાળા કદાચ લીવર ઉમારી ચેક બહુ કરે ને. પાછું થોડુંક ઓલું બંધ હતી ને મોટર એટલે ડોરાઈ જતું માંથી. હવે મોટર ચાલુ થઈ રહી ના. પાછો હું ગયો તો શોરૂમમાં, યુરિયા નોટ અવેલેબલ બતાવતો હતો. પાછો ગયો તો શોરૂમમાં ગાઈશ. પાછો ગયો ને એની અપડેટ મારી દીધું કે અપડેટ મારતા ગયો તમારે થઈ જાય તો ઠીક છે. 8,500 રૂપિયા સેન્સર આવીએ નાખવું પડીએ. મેં કીધું સેન્સર નાખવું નાખી દે. ખર્ચો કંપનીને ખર્ચો હે આપણે ક્યાં હે ભાઈ. હવે ગાડી વોરંટીમાં બરાબર જે પણ ખર્ચો આવે ગાડી કંપનીવાળા દઈએ ભાઈ. અમે થોડા દઈએ રોગે આવા કંઈ. અમે તો નહોતું કીધું યુરિયાવાળી ગાડીઓ બનાવો, સેન્સરવાળી ગાડી બનાવો. આપણે તો કોઈને કંઈ કીધું નહોતું. આપણે તો સાદી ગાડી દઈએ તો હાલે ગામમાં. સાદી ગાડીમાં કંઈ પ્રોબ્લેમ હે? ધુવાડો તો આયા કરે, આ ધુવાડો દેખાય નહીં ટૂંકમાં. હા કામકાજ હા બેકાર કામકાજ છે ભાઈ. ત્યાં બિલ્ડિંગો આવી ગયું વડોદરાની ઊંચી બિલ્ડિંગ હે જો ઓલી દેખાય નહીં મને એવું લાગે. બાકી બિલ્ડિંગો ત્યાં વડોદરામાં હે નહીં, બધું છે બધું નાનું જ છે બધું. બહુ બિલ્ડિંગો નથી પણ બને હે જો આમ કામકાજ હાલે હે. જ્યારે બની જશે કે હું હાલો. હૈદરાબાદ જેવડી થોડી હોય. હૈદરાબાદમાં બેંગ્લોર બાયપાસમાં કેવડી બિલ્ડિંગો છે. એ એક દી તમને બતાવું છે ગાઈસ. એ બિલ્ડિંગો બતાવી એમાં આજ કરે ત્યાં આપણે ઊંધા સેન્ટરમાં જઈએ બરાબર. ના પૈસા તો મલક છે ભાઈ, હોટલું બનાવી નાખે બીજું કંઈ. જેવા પૈસા આવે ને ભરતી ભરીને હોટલું બનાવે. ભરતી ભરે 10 લાખ એમાં વાપરે દેખાય નહીં. 10 લાખ ક્યાં નાખ્યા હતા એ. ગાઈસ આવી ગયા ફળફળ અને સિંગ બરાબર. અમે ખાઈ ગયા. ફળફળ 3 લીધા ને એક સિંગ લીધી હતી પણ સિંગ ઓરિજિનલ છે, ખાવાની આવે મજા આવે બરાબર. આમ ગાડીમાં જતા હોય ને સિંગ ખાતા જતા હોય ને એ તો વાત તો બોલી મજા જ આવે રાખે. ગાડી લઈ ગયો પૈડી છે વચ્ચે પેઢી ખાતો જાય ને હાકની નીંદર મેલ્યું બીજાને તો હાકની નીંદર કરવાની. અમુક એવો વિચાર કરતા હોય કે આવા સિંગ ખાતા જાય ફળફળ ખાતા જાય તો મજા જ આવે. એટલે તો એને કીધું મજા આવે વાત પડી. હા ભાઈ મજા કરો કરાવે એવી સલાહ વિચાર ના કેવું મીઠું લાગે વાત જ પૂછ થાય. હલો ગાઈસ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ તો ના કહેવાય કારણ કે હવે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે લગભગ બરાબર. મીટરનો આપણો ટાઈમ તો બહુ વાહે છે. મીટર બગડી ગયો. આપણે એચપીના પંપમાં છે અહીંયા છે ને ગુજરાતી હોટલ પણ છે અને બધી નાવા ધોવાની સુવિધા છે. તો મેં નાહી લીધું મેં અને હવે અહીંથી ધીરેથી નીકળાવી બરાબર. હવે આપણે ક્યાં પૂજા મામા? ખામગાંવ પૂજા અહીં બરાબર આપણે. અને ખામગાંવ મજા આવે એચપીનો પંપ આવશે બરાબર. હજી હવે આગળથી આપણે ટર્ન મારવા થાય ને બ્રિજની હેઠળ મામા. શું છે મામા મજામાં? ઓ વાંધો
ત્યાં નવો બોલેરો ને જોઈ લ્યો કેમ બાકી આજુબાજુ ભરીને નવો બોલેરામાં પાળ કાઢે બધી ગુજરાતી ગાડી દુનિયાની પડી છે અહીં તમારે ગમે તેથી આવવું હોય નો ટેન્શન વયું આવવાનું ભાઈ થઈ ગયા ને આમ ફ્રેશ લાગે બહુ યાર તંગ થઈ ગયા મજા નથી આવતી ઓલા ટી શર્ટમાં હવે આ ટી શર્ટ બદલી છે ને આ ટી શર્ટ મારું હે ઓકરાને રહી જાય તો ભાગ મારા રોજે હા ભાઈ બંધુ જો એક ટોલ નાખું 1 કિલોમીટર એટલે મોટરસાઇકલ કેમ જાય આને કહેવાય ભાઈ મોજ એટલે આ રોડ ઉપર છે બાકી ગાડી આંકવાની ટ્રાફિક નંબરે અને રોડ એટલે 1 નંબર રોડ આવ એ રીતે પણ બોલતી પડી છે ગાડી આમને પીછે દેખ પીછે ગાઈસ આપણે છે ને બાલાપુરથી ટર્ન મારવાનો હતો રામ જાણે હું ટર્ન જ ના લઈ ગયો યાર ટર્ન જ ના લઈ ગયો બહાર અકોલા તાણી ગઈ બરાબર અકોલા બાયપાસનો થઈને ડાયરેક્ટ પાછો એ જાય બે પણ ઓલો છે ને જરાક ઢેલો પડે એનું કારણે અહીંયા ટોલ નાખવું આવે તો મોંઘું પડે અને વहाँ ટોલ નાખવું ના આવે સિંગલ રસ્તો છે બાલાપુરથી જાય ને જે એ પાછો આજે હાઈવે ઉપર ચડી જાય પણ અહીંથી આમ પાંહેરો જાય ને આમ ફરી જાય બરાબર એટલે થોડો ઘણો ફેર પડે બહુ જાજોતા ના પડે પણ કદાચ એ રસ્તા ઉપર બહુ ગેર બદલાવવા પડે ધીમા ડીઝલ ગાડી ખાઈ જાય આમાં એટલા ગેર ના બદલાવવા પડે એટલે ઓછું ડીઝલ ખાઈએ એ અટાણે 70 તાણી મેં ગયો ભાઈ 70 હાલે તો જ આ નકર ઉકેડામાં ઘા ઉકેડામાં હોય પોદરા મારો દોસ્ત ખાઈ પોદરા બહાડી બોલતી અટાણે તો મજા આવે ને એવી ડીઝલ પણ આગળ થોડીક આમ એમ કે હું હવે પૂરું થઈ ગયું સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબ રે ગોવાળ ભાઈ આપણે અકોલા બાજુથી આવીને તો આપણે છે ને આવું સીન જોવા જડે જઈ લ્યો હા અમાર આ રસ્તામાં એકદમ ટ્રાફિક જ નથી આમ જોવો ખાલી રોડ હાવ એકાદો મોટરસાઇકલ વાળો જાય એકાદો પાછળ આવે છે બાકી એટલું કાંઈ ટ્રાફિક જ નથી આ રોડ ઉપર બરાબર અને આમ હરિયાળીને આમ જોવાની કેમ મજા આવે છે આમ એમ થાય કે ભાઈ ભલે છે રોડ ભલે બનાવ્યો ભાઈ આવા રોડ હોય ને જો આખા દેશમાં તો દેશની ખરેખર તરક્કી થવી તો થઈ જાય ના થવી તો ના થાય બરાબર જોઈ લે આમ આ બધો નજારો આજ મેં જોયો છે બરાબર મેં પહેલી જ વાર આવ્યું આવ્યો નથી કોઈ ત્યાંનું ઘર જોઈ લ્યો સાપુતારા જેવો જ નજારો છે આનું ઘર હે ને પહેલી વાર આવ્યો અખતરો કર્યો અખતરો એમાં એવું થયું બાલાપુરથી તો ટર્ન લાગી ગયો નહીં બરાબર એટલે પછી ગમે એ જુગાડતા કરવો જ પડે એટલે અકોલાથી આ રસ્તો આવતો હતો એટલે અકોલા તાણી બી ગયું ओ हसीना ओ नीलम परी कर गई कैसी जादूगरी नींद इन आँखों से छीन लिए दिल में बेचैनी आए गड़ी ले लियो હા ભાઈ એક નંબર હો ભાઈ ખરેખર બનાવ્યું ભાઈ બાકી કુદરતની બનાવટ અમુક ઠેકાણા એવી હોય ને મજા આવે રાખે એ લ્યો પસીના વો નીલમ કરી જોતા હો આમ થોડીક વાર તમને મજા આવે આજ બધું યાર નજારો જોવાનો જ છે ને મજા સાચી છે બાકી બીજું બધું તો સમજાણું બરાબર સાચી સફરની મજા છે મંજિલની નથી એમ કહેતા હોય બધા હાલો મિત્રો હાજ પડી ગઈ યાર ખબર ના પડે હાજ પડી ગઈ હવે બધું એ મામા જોજો એ મામા ગરીબ મામા આ શું કહું મળ્યા મને એક નીચે આવતો તમે ગાડી હતી મામા કટ હોય તો યાર માથે ચડાવી એટલી માંગી યાર મરાઈ જાવ
मौज का मोटर से नहीं भागवा देंगे ये गुप्त बात है હવે આપણે છે ને નાંદેડ પહોંચવાના નહીં બરાબર હા નાંદેડની પહેલાં હિંગોલી આવે ને હિંગોલીને પહેલાં આપણે ડીઝલ નાખવાનું હતું મારે નજરમાં ફોર્મ નીકળી ગયા વયા ગયા પાછળ હવે ફોર્મ ગોઠી ફૂલ ટાંકી કરાવી દે 15 નાખ્યું ને હવે વળી પાછું કોઈ નામી પંપ આવે ને તો ત્યાં ફૂલ કરાવી બરાબર નામી પંપ નહીં આવે વળી 15 નાખીને વળી આગળ જાવ એમ આટા ફેરવી જાય કમેન્ટ થઈ જાય એ રોડ દેખાડું તમને આવી નાંદેડ મિત્રો તો ડીઝલનો સાંજલો કરી લીધો હે 17,000 રૂપિયા ડીઝલ નહીં બતાવું 17,000 રૂપિયા યાર 17,000 રૂપિયાનું ખાલી પાણી લઈ લીધું હિસાબ કરો 184 લીટર આવ્યું અહીંયા નાંદેડમાં બરાબર એટલે હવે છે ને હા એક ભાઈ ચા બનાવે છે ચા ટૂંકમાં પીવાનું મન છે થોડુંક ત્યાં ચા પી લઈએ ચા પીધો નથી આજે આખા દીમાં ગાડી અહીં સાઈડમાં રાખીને ત્યાં ચા પી લઈએ બરાબર તો મજા આવી જાય યાર એક સેનેટરી કેટલી અહીં જરાક જારીમાં પડી ગઈ છે સેનેટરી માલ ગદડીનો હારો પણ હારો ચાલો ચા હા ભાઈ હે ને દુકાનની હવે હે ને બંધ કરીને જતા હતા અમે કીધું ચા પીવો તો એની ટૂંકમાં પાછું એનું બધું સામાન કાઢી ચા બનાવી દીધો માણસા એ છે બાકી માણસે એ કહેતા હોય દુકાન બંધ કરવી હોય જવા દેવી દીધું નીકળાલા મારે દુકાન બંધ કરી દીધું ઘણા એવી હવા કરતા હા હાલો એનો આજે હુજ્યા હે મેં ઓલો કચ્ચી પાસે ભૂલાઈ ગઈ હતી જરા નિકાળો તો ખરી हाँ आते अभी नींदर आते हैं तो हो जाते हैं क्योंकि नींदर आते तो हो जाते थोड़ी देर घंटा से 2 घंटा से आराम करे थे अजय हम पहुँचे थे नांदेड़ के बाद हैदराबाद आएंगे अभी मैं नींद आता तो सो जाता इनो मतलब कच्ची दिमाग में जई विनो बिल्कुल नहीं आवनी विनो ठीक है ये जो दोहा ये लंबा करी गया અને सो जावा ठीक है चलो और हुई जाऊं थोड़ी को गाइस जरा नींदर कर लो यार ए साई बोरेंगो आनियो रे मारू साई बोरेंगो हेलो मित्रों हमें ओंगल पुगी गया ओंगल बाबा रामदेव राजस्थानी होटल एंड अमे रोंग साइड होटल ने एक्चुअली आवे आ बाजू અને અમારી ગાડી પડી છે ઓલી બાજુ હવે આગળ અહીંયા આગળ આઈસરનો શોરૂમ આવશે અને ઈ છે શિવોભાઈ શિવા कैसा है तुम्हें बराबर मस्त है भाऊ एकदम मराठी है भाई सब मराठी अपने गुजराती सब मराठी हाँ ये भाई गाइस અત્યારે ઓંગલમાં નજારો તો જો કેવો છે લ્યો હા 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 આનું કરતા હાવ એમ થાય સ્વર્ગમાં આવી ગયા જાય ને હવે આપણે આઈસરનો શોરૂમ આનું કર આવી જાય ધ્યાન રાખજો મારા ભાઈઓ આવે એટલે કોમેન્ટ કરજો જરાક મને ડૂબકું દેખાણું છે આવે એટલે તમે કોમેન્ટ કરી નાખજો કે આવી ગઈ ભાઈ ત્યાં કેવડો ડબ્બો જાય આની અંદર શું ભરેલો ખબર આપણે સ્કોર્પિયો પછી ક્રેટા લેમ્બોર્ગિની એવી મોટી મોટી ગાડીઓ ભરેલો હોય મિત્રો એક ખુશખબરી છે યાર ખુશખબરી એવી છે કે હાવ મનમાં ઉતાવળ થાય છે કહેવાની પણ નથી કહી શકતો શોરૂમ આવ્યો ત્યાં હું લેવા ગયો ડોલ અને કે શોરૂમમાં ડોલ નથી બોલો હવે આપણા નસીબ ખરાબ છે કે એના એ તમે જરાક મને કોમેન્ટ કરો
અને જો આમ જો ભાઈ બે લાઇટો આવી ગઈ યુરિયાની બરાબર, એટલે એવો મરો થઈ ગયો છે અટાણે તો વાત ના પૂછો ભાઈ. હવે કદનો હે ને લોકલ યુરિયા ક્યાંકથી ગોતવું જો હે. આપણે આમ નાખીએ કંપનીનું જ નાખીએ, લોકલ યુરિયા કોઈ નાખીએ નહીં. વાત શોરૂમમાં ના હોય તો આપણે શું કરી શકીએ બરાબર. એટલે આજ થોડે લોકલ યુરિયા નાખતી વાંધો નહીં. ત્યાંથી એ લોકલે ગોતું છે, લોકલે જડે તો જડે ને લોકલે જડે નહીં. એટલે આમાં એ બહુ લોચા હોય ને ભાઈ. અહીંયા તો ભાઈ કંઈ માલ જડવો હોય તો જડે ને ના જડે. આ તો વિદેશ છે એક ટાઈપનો, વિદેશ જ કહેવાય ને. જોઉં ને તો એટલે કોલેજ પડે હતી. એ સાહેબો મારો જો ઊનું કરે વરસાદ છે દેખાય એ લ્યો. આનું કરે જરા જરા કારું ભમર જેવું થઈ ગયું, હેલિકોપ્ટર કુંજું ઉડે. આ ગટર ઓંગલનું ગટર છે. એટલે મિત્રો ડોલામાં ઓરિજિનલ ના નાખીએ તો કંઈક કંઈક વાયરસ આવી જાય. અને એ વાયરસ છે ને શોરૂમ સિવાય નીકળે નહીં. શોરૂમે ગાડી લઈ જવી પડે. બહુ લોચાવાળું. પછી વોરંટીમાં પણ વાંધા થાય. ડોલ આપણે કંપનીની ના નાખીએ ને તો વોરંટીમાં લોચા પડે. એટલે હે ને એ એક ખાસ ધ્યાન રાખવું. વોરંટી જો આપણે જોતી હોય પૂરેપૂરી તો ડોલ પણ પૂરેપૂરી નાખવી પડે. ઓરિજિનલ ડોલ હોય એ જ નાખવી પડે. એમાં તો કંઈ હાલે નહીં બરાબર. આમાં હાયલા કરે ભાઈ. बादलों की तरह तो तूने मुझ पे सामने किया આજકાલ આપણે તાલપત્રી કેમ બાંધી ને એ નથી સમજાતું. કારણ કે બે સાઈડ ફુગા થઈ ગઈ. એક બાંધવાવાળો ભાઈ બીટકો તો વિડીયો જોતો હોય કે ના જોતો હોય રામ જાણે. તો એને કહેવા માગું છું ભાઈ તે ખરેખર મને મદદ હરખી કરી નથી. હરખી મદદ કરી હોય તો આવી તાલપત્રી તો ના જ બંધાય, સારી બંધાય. તે તાલપત્રી બાંધવામાં મને હે ને હાવ ડીંડિયા જીધા ભાઈ. હાવ શોખું કહું હો, ખોટું ક્યાં કહું. વિડીયો જોતો ને તને ખોટું લાગે ને કોક દી ભૂટકી તો લાગે ભાઈ. હવે આમાં એ લ્યો ગાઈસ, આપણે અહીંયા હે ને એક વર્ષથી પહેલાં આવ્યા હતા તો અહીંયા બધું હે ને હાવ કોરું કટ હતું. અટાણે હે ને હરિયાળી થઈ પડી છે યાર. એનું કારણ છે કે વરસાદ થઈ ગયો યાર. હવે તો અહીંયા જવું ને હજી પાણી પીને રોડમાં જતા ખાબર છે. ડ્રાઈવર ઓન સેફ સ્પીડ. કાંટા જેટલી મહારાષ્ટ્રમાં કરવું પડે. હું તો નીકળી જાય. આપણે પોતે મારી ગાડી છે ને જા ભેંસું જાય ભેંસું. પેલા સેટિંગ કરી દે. યા ભેંસું જાય ભેંસું. ભેહું હે ને મગજ બરાબર કામ ના કરે ભાઈ. એનો હે ને મગજ છટકી જાય ને તો ગાડી હાલતી ગાડી ઉથલાવી નાખે. એ ભેહુંનો મગજ હોય એવું આખરી બળ કે કમી ન દે કે જા ન જાય. આવા માટી તમને ગમે ત્યાં ભૂટકે ને જા એને અનો કહેવાય. શું કહેવાય? અનો. એમ કે આના કેમ છે ભાઈ, એનો મજા છે ભાઈ. હવે જો અહીંયા બોર્ડ આવે છે જ્યાં નામ વાંચજો ભાઈ શું છે આમાં. કન્યાકુમારી 900 ને હજી અહીંથી 25 કિલોમીટર થાય. કેવાલી 6 કિલોમીટર ને ગુડુર 98 કિલોમીટર થાય. કન્યાકુમારી એકવાર જવાનો વિચાર છે ભાઈ. કન્યાકુમારીને એકવાર માલ હતો પણ એકચ્યુઅલી ભાડું જ્યાં ઓછું પડ્યો ને કે જવા દે. 1,20,000 ભાડું હતું ભાઈ. 1,20,000 યાર પોહાય નહીં. 1,40,000 50,000 55,000 હોય તો મેળ આવે કંઈક બરાબર. એટલે એકવાર કન્યાકુમારી તો જવું જ છે ફાઇનલ હે. કન્યાકુમારી કહેતા હોય મજા ભારી આવે કન્યાકુમારીમાં. ભાઈ અહીંની સૂરજની અટાણે જે સૂરજ છે ને આમ ડરે છે.
સૂરજ હાથમાં હે જી એની ટૂંકમાં રોશની અત્યારે ને કલરની એવી મસ્તીની થાય છે ને વાત જાય મેં પીરો રેડ જેવો હાવ હજી હે ને આપણે જે વિડીયોમાં બરાબર નથી દેખાતું હું આખું જાઉં ને મને રિયલમાં ખબર પડે છે કે ભાઈ આવો અલગ જ નજારો છે આખો હરિયાળી વાળો બરાબર જઈ લઈએ આમ દેખાય ને તમને હું ગમે તો અહીંયા ને સાંજે વિડીયો બનાવતા ભૂલી જાઉં આમ સાંજ પડી જાય ને પછી આમ ટૂંકમાં યાદ આવે અને અટાણે તમને સાંજનો નજારો દેખાડતો આવો નજારો હોય છે બરાબર. અને હવે આપણે પહોંચવાના છે અહીં ગુડુર નહીં હવે લગભગ નારકટપલ્લી આવી ગયો લગભગ નારકટપલ્લી નહીં સોરી નાયડુપેટ આવશે. હવે ગુડુર આવીએ કે નાયડુપેટ બેમાંથી એક આવીએ. ગુડુર હવે આવવાનું છે બાકી છે ભાઈ. મને એમાં બહુ યાર મગજ પાર્ટી વાળો કહે કે કાય ગાડી ખાલી કર પેડ મારો એટલે ઉજાગર કરી ગયા કરી કંઈ ખાલી કરી વાત કરે થાય આજ ખાલી થઈ જાય કે કાલે થાય. હવે આગળ બધું લાઇટો ચાલુ કરવાનું ટાણું થઈ ગયું એવું લાગે. આ ડમ્પર વાળાના એને બધા હોય ને ભૂતના બેટના હોય. ભૂત જો કે આ ડમ્પર વાળા જો કે ફેરી જમરે બોગસ હોય એને બધા માણસ આવ બોગસ છે. રેગ્યુલર કોઈને હાલતા ને આવડે અના હોય ને જ્યાં પટ્ટો દબીને પડ્યા જતા હોય જ્યાં પટ્ટો દેખાય એ પટ્ટો જ્યાં દબીને પડ્યા જતા હોય એને એ ખબર ના પડે કાયદેસર પટ્ટામાં હલાય કે ના હલાય કે. સયર મોરી રે સયર મોરી રે સયર મોરી. હાલો મિત્રો, હવે આપણે અત્યારે તળા પૂગ્યા છીએ બરાબર. તળાથી હવે અત્યારે તો ને જાતા નથી કારણ કે ટ્રાફિક વધારે હોય. પાર્ટીવાળો તો કાલે જ ગાડી ખાલી કરશે બરાબર. એટલે એને એમ કીધું હે ક્યાં મોટા મોટા ગોડાઉન છે કે તમે ગાડી લઈને અહીંયા આવી જાઓ. એટલે અમે જવાના છે ટૂંકમાં નીકળવાના છે. હજી ખાવાનું બાકી છે. ખાઈને પછી 2 કલાક સુઈ જાઉં. 1 વાગે 2 વાગે નીકળશું એટલે હજી અહીંથી 94 કિલોમીટર થાય છે. 94 કિલોમીટર થાય એટલે 5 વાગે પૂગી જાઉં અને પછી ગોડાઉન જઈને સુઈ જાઉં. કાલ ગાડી ખાલી કરશે એટલે હું આજે તમને કહ્યું તળા આપણે રાજસ્થાનની હોટલ છે ને ત્યાં જ છીએ બરાબર. એ જ લ્યો આમાં નામ દેખાય નહીં ઉમે કંઈ દેખાય નહીં. મામા શું કે મામા મજામાં હા હું મામા એમ જાઓ. નીંદર બહુ આવે યાર. મને એ વિચાર થાય નીંદર આવી તો ઉડીએ કે ઉડી જાય નીંદર પાછી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ ભાઈ. આપણે છે ને રાતોરાત આવી ગયા છે ચેન્નઈમાં બરાબર. રાતોરાત અમે કેટલા વાગે ખબર 2 વાગે ઉઠવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યાં આપણે સાંજે વિડીયો બનાવ્યો 2 વાગે ઉઠવાનું પ્લાનિંગ કર્યું હતું. તો એમાં એવું છે 2 વાગે પોલાઈ બહુ બેકવા દરવાજો ખખડાય પણ ઉઠી ગયા પાછા હોઈ ગયા. હવે 3 વાગે ઉઠ્યા પછી ચા પાણી પીને ત્યાં નીકળ્યા અને અહીંયા પૂગતા લિટરલી ગાઈસ ઇંગ્લિશ યાર સવાર થઈ ગયા પૂગતા એટલે આખું બાયપાસ ફરીને આવ્યા બરાબર. અને પછી નો એન્ટ્રી ખુલ્લું કરતું હતું એમ થતું હતું કે કોઈ પોલીસવાળા ગાડા પડીએ. આજ કોઈ ગાઈસ કોઈ આડું પડ્યું નથી બરાબર. આડા પીડા હોય તો એમ ઊભી રાખી નથી બરાબર. અને અહીંયા એકદમ આવું ગોડાઉન છે મોટા ગોડાઉન. એટલે આપણે પાછળના ગોડાઉન છે લીલું ગોડાઉન છે ને બ્લુ કહેવાય લીલું ને બ્લુ. આપણે ત્યાં ખાલી કરવાની છે. હવે અમે વિચાર કરતા હતા કંઈક નાસ્તો બાસ્તો કરતા આવીને બરાબર. કારણ કે ભૂખ લાગી છે. આ રાતે જાગીએ એટલે ભૂખ તો લાગે એ તો તમને ખબર જ છે. મારે તમને કહેવાની કંઈ જરૂર નથી. આપણે છે ને રાતે જાગીએ એટલે ભૂખ લાગે. તો એ બિસ્કુટ ને એવું ખાધું ને 1 2 તો એ પણ જરા એમ લાગે. ઇડલી ઢોસા મેળા છે. इडली डोसा के दीवाने हैं हम. इधर ये अन्ना की गाड़ी है. देखो इधर अन्ना लोग का गाड़ी देखने को मिलता है हमें. और ये बड़े बड़े गोडाउन है. एक तरह का मार्केट है ये. लेकिन यहाँ पर सब्जी वब्जी नहीं होता है. सारा सामान जो ज़रूरी होता है वहीं इधर मिलता है. गाइस रस्ता पर पूड़ी અને જે આવી સબ્જી ને મળ્યું છે બરાબર.
રસ્તા ઉપર જ્યાં એ બધા ખાય છે. આ બધાને મારી ભાષા કાંઈ સમજ નહીં પડતી હોય. અહીંયા ટ્રાફિક એકચ્યુઅલી બહુ છે, અવાજ ક્યાંય આવતો જ નથી. મામા હવે ઇડલી ખાય પણ મને પૂરી ભાવે તો હું પૂરી ખાઉં. અને જ્યાં આવો ઠેલો છે ત્યાં બતાવી દઉં તમને, બધા મજા આવી જાય ને યાર. હવે નાસ્તો બાસ્તો તો કરી આવ્યા છે. હવે આખો દી આમને કાઢવાનો છે, હુઈ બેહી કે ગમે એ કરી બરાબર. આઈ એની વાદો કર્યો છે ગાડી ખાલી કરી. હવે બાકી તો અહીંયા હું આ બધાને જોતો હતો ને ત્યાં મામાને એમ કહેતો હતો કે આ બધા છે ને આમ આ ફૂટપારીમાં છે, જ્યાં ફૂટપારી જાય ને એનામાં સૂતા લાગ્યો. આના બધાને મોઢા જોઈને તો એવું લાગે છે કે આ દહક દીધા અહીં ના પડ્યા હોય. એમ હાવ ઠેલા બેલા નહીં તો એ સડ્યું ઢીંગાઈને લુગડા હુકવલ ને એટલે એવી અણહાર આવતી હતી. એટલે મેં મામાને કીધું કે આ દહક દીધે પડ્યા એવી અણહાર આવે મામા. આપણી શું હાલત થાય જોવાને બરાબર. એટલે આપણે તો વાદો કર્યો છે કે આ સાંજે ખાલી કરી દે છે, નાવાનું છે ગધડીને જઈને મામા. ટોયલેટ બાથરૂમની જેવી તેવી સુવિધા છે, બહુ એવી કંઈ ખાસ કંઈ સુવિધા નથી. તો હમણાં એક દુઃખ રહી ગયું, ઇડલી ના જેડી યાર. ઢોસો જેડો બાજુમાં હતી ઓલી ઢોસો જેડો, પછી પૂરી જેડી, પણ ઇડલી ના જેડી. કારણ કે બાઈ એક હતી બનાવવાવાળી, બિસાડી માથી વાંધોડે તો ઢોસો હલગી જાય, ઢોસો કરવા જાય તો પૂરી હલગી જાય, કરવું તો કરવું. 2 ઢોસા ઘા કરીને નાખી દીધે, હલગી ગયા. પણ શું કરાય, મગજ જાય. પછી આખું વરસાદી વાતાવરણ જોઈ લ્યો, આખું વરસાદી ભાઈ. છેડો ત્યાં આપણો આઈસરનો ટેમ્પો ઉભો. વિડિયા ના બના હે આ ગુજરાતનું લોડિંગ જડે પાછું એમ કે કાર્ટૂન બાર્ટૂન કઈ નહીં, આને પૂછી લે હું આ બોલાને. લોડિંગ અહીંથી નહીં થઈ જાય, ક્યાંય જવું નહીં ને, ઉપાધિ નહીં કંઈ. સાચી વાત છે મામા. ભાઈ આપણી ગાડી છે ને એકદમ ખાલી થવા માંડી છે ને આપણી બાજુમાં પડી છે સ્કોર્પિયો એન. સ્કોર્પિયો એન જ છે ને. મને ગાડી હોય ને મેં કોઈ દી આ ગાડીમાં જોયું નથી. ઓટોમેટિક નામ આવડી ગયું મને. આ જો ખાલી કરવાની સિસ્ટમ કેવી રીતના છે, ખાલી કરે અને હાઇડ્રોલિક જેક માથે નાખે, એ જાય ઉપર ગોડાઉનમાં, ઉપર પછી એ માલ જાય બરાબર. એવી રીતના સિસ્ટમ છે. ઉપર પણ આપણે જોવા જઈશું જો વેત આવીએ તો બરાબર. કારણ કે વરસાદનો માહોલ છે ભાઈ, આમાં વેત કંઈ વિખાઈ જાય એમાં નક્કી ના કહેવાય, જોઈ લ્યો. અને આને કહું હું ખબુરિયાને કહ્યું ન કે ભાઈ તમે કાંઈ ગા ખાલી કરો ને, વરસાદ આવી જાય ને મને હેરાન કર્યો, તમે કંઈ હેરાન નહીં થાવ બરાબર. સાચી જ વાત છે ને, ખોટી વાત જ કયો. બધી સિનેટરી છે ને એની હાઇડ્રોલિક જેકમાં ઉપર જાય, જોઈ લે સિસ્ટમ કેવી. અડધી ટ્રિપલ મેં ખોલ નાખી, અડધી રહેવા દીધી, કારણ કે થૂકું નાખવાની અહીં થાય પૂરી. કારણ કે ચેન્નઈમાં છે ને બંધ છે, ગુટકા બંધ છે ભાઈ, બહુ રોચાવાનું છે. મામા કે તું ક્યાં ગઈ, મરવી નાખ્યો પોલીસ હિસાબ, માર ખવડાવી દીધું. ના ના मामा, आपको कोई हाथ लगाए तो उससे पहले उसका हाथ में काट के रख दूँगा, हाथ में. જો ભાઈ આપણે કેટલા ઉપર આવી ગયા અહીં જોઈ લી તમે. આપણી ગાડી જો એટલી હેઠી હોઈ ગઈ અને આ મશીન છે ને માલ આવે બધો અને અહીંયા ગોડાઉનમાં વયો જાય બરાબર. હતા માટી અહીંથી ઠેકડો માલ મરી જ જાય ને લગભગ એક ટાટિયા ના રહ્યો, ભૂકો થઈ જાય. એમાં મોટા कुछ हाई कर दे यार, क्या कर रहे हैं? अरे व्लॉग बना रहा हूँ, हाई कर दे. અહીંયા આખું ભાઈ માર્કેટ જ છે. આમ તમને બધું બતાવી દઉં, યાર જરાક બતાવવું જરૂરી છે. આ મોટા આ એક ગોડાઉન નથી, આમાં 15 ગોડાઉન છે એકચુઅલી. આમ આગળ સુધી ગોડાઉન છે, આ ગોડાઉન છે, આની ઊનું કરે ગોડાઉન છે, આનું કરતાં દુનિયાના ગોડાઉન છે બરાબર. भैया भारी मिस्टेक हो गई. अरे भैया ये गाड़ी स्कॉर्पियो एन गाड़ी नहीं है भाई. આગળ એમ મગજ મારતા હતા ને આ ગાડી મગજમાં આવ્યું. સ્કોર્પિયો એન ગાડી તો બહુ વડી આવે પછી મામા કે આ એ નથી, આ એક્સયુવી છે. પછી ખબર પડી ઘરની હા લાગે નહીં એવી જો. ભારી મિસ્ટેક હો ગઈ. અરે ભૈયા માફ કરના. બહુ એડવાન્સ થતો હતો હું યાર. આગળ બધાને કહેતો હતો હું આ ગાડી જોઉં નહીં, પેલા નામ કહી દઉં. ગાડી જોઉં નહીં, પેલા નામ કહી દઉં. બોઠો પડ્યો હતો. તો મિત્રો યાર અહીંયા હે ને બ્લોગનું એન્ડિંગ કરી નાખી, કારણ કે હજી ગાડી ખાલી થાય, હજી થઈ નથી, હજી
10-15% જેવી બાકી છે બરાબર. અહીંયા એટલા મસર છે ને એમ ગાઈસ વાત જાજો, એટલા મસર હે ને ભાઈ. હું તો 2 મિનિટ ક્યાંય ઊભી ન થકતો, એટલા મસર ગાડીને કાચ ખુલ્લો રાખ્યો હતો ને તો ગાડીમાં મચ્છર કરી ગયા બરાબર. એટલે ગાડીમાં તો બેહવા જ નથી દેતા, ફાડી નાખે. અને અહીંનું મચ્છર તમને કડી જાય ને એટલે હે ને તમે મગજ વયો જાય એવું મચ્છર. બહુ એટલે બહુ ડેન્જર મચ્છર હે. હવે હે ને ગાડી આપણે ભરવાની છે, માથે એવી દિવાળી એટલે માલ કંઈ છે નહીં બરાબર. બધા ઇમેજ કહે કે દિવાળી છે એટલે અત્યારે માલ નીકળતો નથી, દિવાળી પછી માલ અમારે મોકલવાનો છે બરાબર. એટલે બધા એમ કહે એટલે હું જરાક લોચે ચડવાનો હા બરાબર. પણ હવે ગમે કંઈ સેટિંગ કરવું જોઈએ ગાઈસ. આખી દિવાળી 5-6 દિવસ સુધી મારે અહીંયા જ બેસવું પડ્યું ચેન્નઈમાં. એટલે હવે ટ્રાય કરું, જો વેલેરી ભરાઈ જાય તો સારું, બાકી નહીં ભરાય તો 5-6 દિવસ સુધી આપણે અહીંયા બેસવું પડીએ બરાબર. હવે આ છોકરા જાય છે એ મને જોતા જાય બરાબર. એ બિચારા જોઈ કે હવે શું કરે, કઈ વિડીયો ઉતારે. તો ગાઈસ આજનો વિડીયો અહીં સમાપ્ત કરી. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.